તો ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી માટેની યાદીમાં ગોપાલ ઇટાલિયાનું નામ આવ્યું છે। જી હા, ગોપાલ ઇટાલિયાએ 9 વર્ષ પહેલા જ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઇટાલિયાનું બઢતીની યાદીમાં નામ આવતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જો કે યાદીમાં ગોપાલ ઇટાલિયાના નામ મુદ્દે પોલીસે સ્પષ્ટતા કરી છે। તાત્કાલિક જાણકારી મોકલી આપવા બાબતે યાદી જાહેર કર્યાની સ્પષ્ટતા છે। ગોપાલ ઇટાલિયાના નામ સામે કોઈ પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ ન હોવાની સ્પષ્ટતા। 11 જાન્યુઆરી 2012 સુધી અમદાવાદમાં હાજર થયેલા કોન્સ્ટેબલનો સમાવેશ થયો હતો। ગોપાલ ઇટાલિયા 2012માં અમદાવાદમાં પોલીસ ખાતામાં હોવાથી તેમના નામનો ઉલ્લેખ છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા અર્પિત દરજી અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। અર્પિત, આટલી ગંભીર ભૂલ કેવી રીતે કહી શકાય, કારણ કે વર્ષો પહેલા તે નોકરી છોડી ચૂક્યા છે, છતાં પણ તેમનું નામ બઢતીના લિસ્ટમાં આવ્યું? વિકાસ, મિસકોમ્યુનિકેશન બંને તરફથી થયું છે, કેમ કે જે યાદી જારી કરવામાં આવી હતી અમદાવાદ શહેર પોલીસ દ્વારા અને વહીવટી વિભાગના વડાની સહી થકી બીજી તારીખે યાદી જાહેર કરવામાં આવી હતી। એમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એક પ્રોસેસ હોય છે જ્યારે બઢતી અને બદલી કરવાની હોય, અને આ જે પ્રમોશન આપવાની વાત હતી અને એ પ્રમોશન સંદર્ભમાં 800થી વધારે જેટલા જે પોલીસકર્મી હતા કે જેઓ 2012માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, એમને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવાનું હતું। એ સંદર્ભમાં એક પત્ર કરવામાં આવ્યો હતો, જેમાં જે યાદી હતી એ યાદીમાં સમાવિષ્ટ હેડ કોન્સ્ટેબલ સામે કોઈ પોલીસ કાર્યવાહી છે કે કેમ, એસીબીની કાર્યવાહી ચાલુ છે કે કેમ, અથવા તો અન્ય કોઈ તપાસ ચાલુ છે કે કેમ, એ બાબતની જાણકારી અમદાવાદ શહેરના અલગ અલગ ઝોનના વડાઓને મોકલી આપવા માટેની સૂચના આપવામાં આવી હતી। અને એ જ જે યાદી હતી એ યાદી ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી અને એમને દાવો કર્યો કે એમને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, પરંતુ ખરેખર એ પ્રમોશન ન હતું, માત્ર એક પ્રોસેસના ભાગરૂપે એમના નામનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। અને ગોપાલ ઇટાલિયાએ કેટલાક મહત્વપૂર્ણ દાવા પણ કર્યા, પરંતુ એ હાલ જે લેટર વહીવટી વિભાગના વડાનો છે એ જોતા એ દાવો છે એ સાબિત સાચો નથી થતો। સાથે જ અમદાવાદ શહેર પોલીસે એમના તરફથી પણ એક સ્પષ્ટતા કરવામાં આવી છે અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ જે પત્ર કરવામાં આવ્યો હતો એ બરાબર વાંચ્યો નથી, એટલે કે એ દાવો છે એ ખોટો અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। પરંતુ સાથે સાથે એક મોટી વાત એ પણ છે કે જો ગોપાલ ઇટાલિયાએ 15માં રાજીનામું આપી દીધું હોય તો એમનો નામનો ઉલ્લેખ હતો, એ નામનો ઉલ્લેખમાં ક્યાંક ચૂક થઈ હોય એ કહી શકાય, પરંતુ ગોપાલ ઇટાલિયા જે દાવો કરી રહ્યા છે કે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે એ દાવો હાલ ખોટો છે। જી બિલકુલ, આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ।